ફરી ફરી ગયેલું એનું મગજ કેટલાય કેટલાય કામ એ ભૂલી ગયો. એને કીધું તું તને રોજ મેસેજ કરીશ. ના ભૂલકડો છોરો, ભૂલકડો છોરો, ભૂલકડો છોરો, ભૂલકડો છોરો. તારી એના કાલે તો ભૂલનો બધે છે. કામ સાગર ને સાગર ત્યાં છે. સાગર ને ફોન કરીને કહું ઓલાની કાલે મજા આવજો, મજા આવશે. હા હાય સાગર. હાય. બસ મજા. ઓળખાણ પડી કે ભૂલી ગયો એટલા ટાઈમ થી? ઓળખાણ તો પડે ને યાર. કિશન. તો વાંધો ને, મેં કીધું ક્યાં ભૂલી નથી ગયો ને? ના યાર, તને થોડો ભૂલાય. શું હાલે, શું કરે બધાય? બસ બધા જલસા કરે. તું કે બાકી રાજકોટમાં શું ચાલે? વિશાલ, રાહુલ, મયુર બસ બધા મજામાં. કઈ ખબર છે તને? ખબર શેના વિશે વાત કરે યાર? કાલે કઈક છે તને ખબર નથી? કાલે શું? કાલે હા યાર, કાલે મયુરનો બર્થડે હે યાર. શું વાત કરે? હા તને તો યાદ છે મયુર નો બર્થડે. મેં એટલે જ ફોન કર્યો. મેં કીધું હું પેલા મયુર ને કરતો રહ્યો. મેં કીધું યાદ આવ્યું સાગર એ ત્યાં જ છે. લાવો મેં કીધું એને કરી જો. જોબ? હા જોબ કેવી ચાલે? બસ ફર્સ્ટ ક્લાસ. યાર આપડા કોલેજ ના ને જે આપણે સ્ટડી કરતા હતા એના દિવસો કઈક અલગ જ હતા. હવે તો બધું આમ વિખાઈ ગયું. આમ કેવી મજા કરતા હતા. હા યાર, એ દિવસો થોડા ભૂલાય યાર. બહુ મસ્તી કરી. આજે હમણાં મને ઓલા આપડે ત્યાં નહોતા બધા કોલેજમાં હારે બધા ધીંગા મસ્તી ઓલા ગીત ને બધા ગાતા હતા. એ મને યાદ આવ્યો હમણાં ગાતો હતો ને તો ફોન મેં કાઢ્યો તો જોયું. મેં કીધું ઓ નોટિફિકેશન જોઈ હતી મેં કીધું એલા કાલે તો મયુર નો બર્થડે. લાવ મેં કીધું ફોન કરું, પેલા સાગર ને કહી દઉં પછી મેં કીધું હું આને કહું. મેં કીધું મયુર ને ફોન કરીશ. તો મારા તરફથી ને 20 કર્યા. એમ તો લગભગ મારો વિચાર છે કે હું છે ને આવીશ ત્યાં. તું અને અહીંયા તું રેવા જ દે ભાઈ. મને તારી વાત ઉપર જરાય ભરોસો નથી યાર. અરે યાર તમે મારી વાત ઉપર વિશ્વાસ નથી? ઓકે સારું ચાલ, હવે તો હું મયુરને જ ફોન કરીને કહું. હાય મયુર, કેમ છે? મજા છે યાર. કેમ લાંબા ટાઈમે યાદ આવી બકા? હેપી બર્થડે બ્રો, ટુ એડવાન્સ. થેન્ક યુ. શું ચાલે? બસ ચાલ્યા રાખે. તમારા જેવા દોસ્તારને કે અમારી યાદ તો આવે નહીં. કઈ જગ્યાએ છો? અમદાવાદ છું, કાંકરિયા તળાવ બેઠેલા બકા. હે એમ? શું કરે બધા? બસ જલસા કરે બધા. ચાલ કાલે શું પાર્ટીમાં શું કરવાનું છે? તું આવ તો કાંક વિચારીએ. એવું? હું કાલે આવું છું. તું ખોટું બોલમાં તો હર વખતે આવું જ કે છે. અરે ના યાર, હું આવીશ ફાઇનલ.
આવી જા, મોસ્ટ વેલકમ. તું આવી જા, પછી જ પાર્ટી કરીશ. હા ઓકે, ચાલ રાખું, મારે ફોન આવે છે વેઇટિંગમાં હો, પછી કરું, બાય. થેન્ક યુ યાર, હવે તો છોડો. હેપી બર્થડે મયુર. આજની પાર્ટી નું શું હેલા? ધીર બંધાણું નથી, ભિખારી પેલા આવી ગયા. ભિખારી નથી બકા, આ તો હકનું માગીએ છીએ. કેમાં છે નો હક? કેમ આખું વર્ષ તારો બર્થડે યાદ રાખી અમારો હક નહીં? એ તો ફેસબુક ના નોટિફિકેશન જોઈ તમે લોકો પથ્થર ખાંડવા આવી ગયા એમ ને? છોડ ને યાર, એ બધું અત્યારનું શું છે ઈ કે ને. અત્યારનું શું અને શું કરવાનું હે ભાઈ? આમ નહીં માને, અને આપણી ભાષામાં જ સમજાવવું પડશે. તમે કાંઈ મગજની ખોટી મોરલી ન વગાડતા. અરે યાર, મોરલી તો વાત છે. તો માની જાને ભાઈ યાર. હા યાર, પણ સાંજે કેમ ભાઈ, સાંજે કઈ ખાસ છે? શું ખાસ છે અમને તો કે? હા યાર, કિશન આવે હે ને એટલે. શું? કાંઈ નહીં યાર, સાંજે કિશન આવે હે ને. તો એ આવશે પછી તું બર્થડે ઉજવશે એમ ને? તો એનો મતલબ એમ કે આજની પાર્ટી કેન્સલ. એવું નહીં થાય યાર, તમે એવું શું કરવાને વિચારો છો? કેમ ભૂલી ગયા? રાજકોટ હતા ત્યારે સાથે પિક્ચર જોવા જતા અને છેલ્લે સુધી આવે 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 એનું ભૂત. નહીં યાર, એ દિવસો કઈ અલગ જ હતા. હવે એવું ઈ નહીં કરે. એમ કાંઈ વાંધો નહીં. લાગી શરત, કિશન નહીં આવે. ઓકે ફાઇનલ, લાગી શરત. જો તે નહીં આવે તો ડબલ પાર્ટી આપવી પડશે. ઓકે ઓકે, આપી ડન. કેમ ભાઈ, ફોન લાગ્યો? નહીં યાર, કરું છું ને સ્વિચ ઓફ આવે છે. ખબર જ હતી કે આપણું બગડશે. તું શાંતિ રાખ ને રાહુલ, તો આને કાંઈક સમજાવ ને યાર. હું શું સમજાવું? એ તો પહેલા જ કહેતો હતો. હવે તું જા ને તેડવા જા. શું કરું યાર, ટ્રાય કરું છું ને નથી લાગતું. છોડો ને યાર, હવે પછી ક્યારેક પાર્ટી રાખશું, બીજું શું.
ઘરની વાતો બર્થડે વાળી લાતો ને કેટલી નીચા એક્ઝામ વાળો રટ્ટો ને 100 રૂપિયાનો સટ્ટો હાઈવે વાળો હુક્કો ને ગર્લફ્રેન્ડની હા નથી કઈ મજા તું જીતી ગયો જા એ જાણે છે તું કે કરવાનું શું ઉતારા વિના બે તારા વિના બે તારા મટાડે પણ તું છે આપી તને જગા કે મારાથી શું છે એવું થયું જે આપી છે આ સજા બંક કર્યાનો કિસ્સો ને મેચ ગયાનો ગુસ્સો લવ થયાનો જુસ્સો ને સપના હજાર બાઇક ઉપરના ગીતો ને ગાળ દેવાની રીતો અપ્પર વાળી સીટો ને ગલ્લે ઉધાર નથી કઈ મજા તું જીતી ગયો જા એ જાણે છે તું કે કરવાનું શું ઉતારા વિના ફરે છે નજર બીજી સીટ પર કે ખાલી છે આ જગા છે તારા વગર આ સોનું શહેર નથી જામતું બખા નથી કઈ મજા તું જીતી ગયો જા એ જાણે છે તું કે કરવાનું શું ઉતારા વિના
एक्सीडेंट जी हाँ। कई जगह है? વિકાસ પેટ્રોલ પંપ મેઇન હાઈવે. ઓકે, જલ્દીથી આવી જાઓ. ओके 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 हमણાં જ પહોંચ્યો. હેલો હેલો સાગર કિશનનું એક્સિડન્ટ થયું છે તો વિકાસ પેટ્રોલ પંપ અમદાવાદ હાઈવે જલ્દી પહોંચી છે. શું વાત કરે છે? હા હા, હમણાં જ પહોંચી હાલ. શું થયું? અરે યાર, કિશનનું એક્સિડન્ટ થઈ ગયું, ચાલો ફટાફટ. બીજી સીટ પર કે ખાલી છે આ જગા છે તારા વગર આ સોનું શહેર નથી જામતું બખા નથી કઈ મજા તું જીતી ગયો જા એ જાણે છે તું કે કરવાનું શું હું તારા વિના એક વાત કહું સાગર, બોલ ને બકા. તને ખબર છે આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણા દાદીમાં એક વાર્તા કહેતા. શું? દાદીમાં કહેતા કે એક ગોવાળિયો હતો. એ રોજ ભેડ બકરી ચડાવવા જતો હતો અને ઝાડ ઉપર ચડીને જોર જોરથી બૂમો પાડતો, બધાને કહેતો કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. અને ગામના બધા જ લોકો ભેગા થઈ ગયા હતા અને વાઘને શોધતા. હા, અને એક દિવસ સાચે જ વાઘ આવ્યો. તે બૂમો પાડતો રહ્યો પણ ગામના લોકોએ તેના પર વિશ્વાસ ના કર્યો. વાઘ બધા જ એના ભેડ હતા. અને તે પછી તે ગોવાળીએ મજાક કરવાનું જ મૂકી દીધું. છોડો ને યાર ભાઈ, ચાલ ઘરે. હાય ફ્રેન્ડ્સ, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન તો દબાવવાનું ભૂલતા જ નહીં. અને નેક્સ્ટ વિડિયો જલ્દી થી જ આવશે. બાય.